દેશભરમાં ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે, તો એના માટે આજે એ ખુશીમાં આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુ. અને આ ગોળ ચૂરમાના લાડુ જો તમે યાર મહિનો સુધી બગડે નહીં અને ખાવામાં એવા ને એવા રહે અને એકદમ તમારા ચીકણા પણ નહીં બને અને લાડુ તમે એકદમ છૂટો છૂટો દાણો. તો એના માટે અહીંયા આપણે લઈ લીધું છે એલચી છે, ડ્રાયફ્રૂટ છે અને 2 વાટકી આપણે લોટ લીધો છે અને 1 વાટકી આપણે ઘી લીધું છે અને 1 વાટકી આપણે ગોળ લીધો છે. તો આ વાટકીનું માપથી આપણે ઘરની કોઈ પણ વાટકી તમારે સેટ કરી લેવી ને થોડો આપણે 1-2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરેલો છે. એટલે શું, જો તમારે ઉમેરવો હોય પણ ચણાનો લોટ ઉમેરશો ને તો લાડુ તમારે એકદમ છૂટા છૂટા બનશે, ચીકણા નહીં બને અને તમારા મહિનો સુધી એવા ને એવા પડ્યા રહે, બગડે નહીં અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે. તો આ ગોળ ચૂરમાના લાડુ તમે આ રીતે બનાવશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ અને ખૂબ સરસ બનશે. તો ચાલો, જે આપણે ઘી લીધું છે ને એ ઘી આપણે આની અંદર મોણમાં ઉમેરી દીધું છે અને આજે આપણે 1 કિલો જેટલા લાડુ બનાવીશું 2 વાટકીના માપથી. તો 1 કિલો લાડુ તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે મોણ આપી દીધું છે. મોણ માટે અને થોડું ઘી આપણે બચાવેલું છે એ આપણે પછી યુઝ કરીશું. તો અહીંયા મોણ આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે, જોઈ શકો છો. મોણ તમારે એકદમ મુઠ્ઠી પડતું જ આપવું અને જો તમારે લચપચતું આપવું હોય તો તમે આપી શકો છો. તો આ રીતે તમારે એનું મુઠ્ઠી પડતું મોણ આપશો ને તો તમારો એકદમ છૂટા છૂટો એવો બનશે અને તમારો લાડવો એકદમ તમારો ભૂકો પણ નહીં થઈ જાય. અને ચાલો, તો અહીંયા મેં ગરમ પાણી લીધું છે, ગરમ પાણી કરી દીધું છે, થોડું ઉફાળું એવું પાણી અને ગરમ પાણીથી જ તમારે એનો લોટ બાંધવો. પણ આમ તો તમે દૂધથી પણ બનાવી શકો, પણ દૂધથી છે ને તમે લાંબો સમય સુધી રાખી ના શકો, પણ જો ફ્રીજમાં તમે રાખો તો સારી રીતે રહેતા હોય છે. પણ તમે આને ફ્રીજ વગર પણ તમે રાખી શકો, બહાર તમે રાખી શકો, બગડે પણ નહીં. તો આ રીતે આપણે એનો લોટ બાંધી લઈશું અને પાણી ઉમેરી દીધું છે, ગરમ છે થોડું, એટલે હું એને આ રીતે ધીમે ધીમે બાંધું છું અને લોટ અહીંયા મેં ભેગો કરી દીધો છે અને તમે જોઈ શકો છો. હવે આપણે એના મુઠિયા વાળીશું. મુઠિયા તમે ગોલ બનાવો કે રાઉન્ડ બનાવો, પણ અહીંયા આપણે મુઠિયા આકાર આપણે એટલે મુઠ્ઠી વાળીને આ રીતે બનાવીશું. તો અહીંયા મેં મુઠ્ઠી વાળીને આ રીતે મુઠિયા હું તમે કોઈ પણ તમે વધારે મોટા બનાવો કે પતલા બનાવો કે નાના, તો તમે આ રીતે મુઠિયા પણ તમે બનાવી શકો છો. અને આ રીતે તમારા મુઠિયા એકદમ અંદર સુધી તળાઈ રહી છે અને એકદમ હલકા એવા થાય છે. તો મુઠિયા અહીંયા આપણે બધા બનાવી લીધા છે અને આ રીતે બનાવવાથી આપણા લાડુ એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ ખૂબ સરસ. અને તો ચાલો, હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે. તો અંદર જેટલા મુઠિયા આવશે એટલા મુઠિયા આપણે અંદર મૂકી દેવાના છે અને ગેસ તમારે ફ્લેમ થોડો ધીમો રાખી અને પછી તમારે હાઈ કરી દેવું અને આ રીતે એનો કલર બંને સાઈડ કલર આપણો ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાના છે. અને બંને સાઈડ તમારે એને જ્યાં સુધી આપણા એક સાઈડ આપણો કલર ના આવે ત્યાં સુધી એને ઉલટ પુલટ કરવાના નથી. અને આવી રીતે આપણે મુઠિયાને ચડવા દઈશું. તમે જોઈ શકો છો મુઠિયા પણ હવે આપણા બંને સાઈડ આપણા કલર ચેન્જ થવા આવ્યા છે. તો આ રીતે તમારે ધીમા તાપે તમારે એને ફ્રાય કરી લેવા અને બધા જ મુઠિયા આ રીતે તળી લેવાના છે આપણે. તો હવે મુઠિયાને આપણે ઉલટ પુલટ કરતા બંને સાઈડ અને આને આપણે લગભગ આપણે 2 કે 3 મિનિટ માટે રાખશું એટલે સરસ રીતે ફ્રાય થઈ જાય છે અને આવી રીતે આપણે એને તળી લેવાના છે. તો જોઈ શકો છો મુઠિયા પણ હવે આપણા તળાયામાં આવ્યા છે અને હવે આપણે એને લઈ લઈશું, નીચે ઉતારી લઈશું. જો વધારે ટાઈમ રાખશું તો બળી જશે અને બળવાનું તમને સ્મેલ આવશે. તો આવી રીતે તમારે એને ધીમે ધીમે ફ્રાય કરી લેવા. અને આ તમારે ઘઉંનો કકરો લોટ જ લેવો અને જો તમારે ઘઉંનો કકરો લોટ ના હોય તો પણ તમે ઘરમાં પીસી શકો છો મિક્સર જારની અંદર. અને તમે ઓનલાઈન મંગાવો હોય તો તમે ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો. તમે ઘંટીવાળામાં ત્યાં જાઓ તો ઘંટીએ પણ મળી જતો હોય છે અને કરિયાણાની દુકાને પણ મળી જતો હોય છે. તો ચાલો, અને આમ તો ઘણા શું કરતા હોય છે કે ઝીણો લોટ લેતા હોય છે અને રવો નાખી દેતા હોય છે, પણ રવા વગર આ બહુ જ ટેસ્ટી લાગે, રવાથી એટલા ટેસ્ટી નથી લાગતા હોતા. તો હવે આપણે આ રીતે દસ્તો લઈ અને મુઠિયાને ગરમા ગરમ હોય ત્યારે જ એને આ રીતે ભૂકો કરી લેવો અને પછી હાથથી તમારે મસળી અને ચાયણો હોય ને ચાયણાની અંદર રાખી અને તમારે આ રીતે એને ચાળી લેવું. તો હવે આપણે સરસ રીતે ચાળી લીધું છે, જોઈ શકો છો. અને એકદમ ચૂરમું છૂટું એવું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે દાણેદાર ચૂરમું થવું જોઈએ. તો ચાલો, હવે આપણે ચૂરમું તૈયાર થઈ ગયું છે અને હવે હું તમને ગોળ લઈ લઈશું. આપણે જે ગોળ 1 વાટકી ભરીને માપ લીધો છે
એ જ વાટકી ભરીને એની અંદર આપણે હવે એલચી ઉમેરી દઈશું, થોડા ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટ ન હોય તો પણ તમે આને એમ પણ બનાવી શકો છો, તો એવું નથી. તો સૌને શ્રી ગણેશ. તો આ રીતે તમે ગણપતિના લાડુ બનાવી શકો છો. તો ચાલો હવે આપણે મૂકી દઈશું ગોળ. ચૂરમું તૈયાર થઈ ગયું છે. ગોળ હવે આપણે ગરમ કરી લેવાનો છે. તો ગોળ કડાઈમાં લઈ લીધો છે 1 વાટકી ભરેલો. તમારે ખાંડના બનાવો હોય ને તો ખાંડ તમે દળી અને અંદર ચૂરમામાં નાખી શકો છો, પણ આપણે ગોળવાળા બનાવીશું એટલે ગોળને ગરમ કરીશું. અને જે ઘી બચાવેલું છે ને આપણે એની અંદર 2 ચમચી આપણે ઉમેરી દઈશું. ફક્ત આપણે ગોળને આપણે પાયો નથી કરવાનો, ગોળ ખાલી આપણે એને ગરમ જ કરીશું. એના આ જે આખા ગોળ છે ને એકદમ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે ઓગાળીશું. અને ગોળ એકદમ આપણે એનો પાયો નથી કરવાનો. તો હવે આપણો ગોળ પણ ઓગળી ગયો છે, જોઈ શકો છો. તો આ રીતે આ ગોળને ઓગાળવાનો છે. અને હવે આપણે એને ગેસ હવે આપણે બંધ કરી દીધો છે. અને હવે આને આપણે નીચે ઉતારી લઈશું. અને હવે આપણું આ જે ચૂરમું છે ને એની અંદર આપણે ઉમેરી દઈશું ગોળને. તો આ રીતે ગોળ લઈ લઈશું હવે આપણે. અને પછી આપણે એને ચમચીથી તમારે મિક્સ કરી દેવું, ગોળ ગરમ હોય ને. અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું. અને ગોળ ગરમ હોય ને એટલે એને આપણે ચમચીથી આ રીતે તમારે મિક્સ કરી દેવું. અને પછી હવે થોડું ઠંડુ થાય ને એટલે બધું હાથથી મિક્સ કરી પછી આપણે એના હાથથી, અને તમને જો થોડું કોરા જેવું લાગતું હોય ને તો તમારે આપણે જે ઘી બચાવેલું છે ને એ ઘી અંદર આપણે ઉમેરી દઈશું. તો ટોટલ આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું. અને ચૂરમું અત્યારે થોડું ઠંડુ પણ પડી ગયું છે. આવી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. ને હવે સારી રીતે ગોળ પણ મિક્સ થઈ ગયો છે અને સરસ આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે જે ઘી બચાવેલું છે ને એ બધું આની અંદર ઉમેરી દઈશું. ટોટલ આપણે 1 વાટકી ઘી અહીંયા આપણે આખું ઓગાળ્યા વગરનું વાપરેલું છે. અને તમે જો પીગાળેલું લેતા હોય તો તમે 1.5 વાટકી લઈ શકો છો. તો ચાલો હવે આપણે આના લાડવા વાળી લઈશું. તો જોઈ શકો છો આટલા માપથી આપણે 1 કે 1.5 કિલો જેટલા આપણે લાડવા તૈયાર કરીશું. તો આ રીતે માપ તમે રાખશો તો તમારા પરફેક્ટ લાડવા બનશે, કે તમારા લાડવા છૂટા પણ નહીં પડે. તો જોઈ શકો છો બધા લાડુ આપણે બનાવી લીધા છે. અને હવે લઈ લઈશું આપણે. અહીંયા મેં ખસખસ લીધા છે, એટલે કે પોપી સીડ લીધા છે. એને આપણે આની અંદર આપણે લગાવીને આ રીતે લાડવાને તમે ગાર્નિશિંગ કરી શકો છો. તો તૈયાર છે આપણા જય શ્રી ગણેશના લાડુ. તો સૌને હેપી ગણેશ ચતુર્થી. તો મિત્રો, દેશમાં ધામધૂમ 10 દિવસ રહેશે અને ગણેશ પણ 10 દિવસ રહેશે. એટલે ઘરમાં આનંદ અને ખુશીનો પાર નહીં રહે. તો સૌને જય શ્રી ગણેશ. તો લાડુ તૈયાર છે આપણા. તો તમને લાડુની રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, જય શ્રી ગણેશ કરી દેજો.